નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ પહેલા બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેમના 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી। વિદેશ પ્રધાન એસ જયશંકર યુએઈ સમકક્ષ શેખ અબ્દુલ્લા સાથે આજે નવી દિલ્હીમાં 15મી ભારત અને યુએઈ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે। દેશમાં બંધારણ સ્વીકારવાના 75મા વર્ષની શરૂઆત નિમિત્તે લોકસભામાં બંધારણ પર 2 દિવસીય ચર્ચા આજથી શરૂ થશે। તમિલનાડુના ડિંડીગુલમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા 7 લોકોના મોત। યુરોપિયન સ્પેસ એજન્સી તેના ગ્રાઉન્ડ સ્ટેશનથી ભારતના 2 માનવહિત અને 1 માનવ સહિત ગગનયાન મિશનને સંપૂર્ણ સમર્થન આપશે। અમદાવાદમાં પોલીસ દ્વારા 15 દિવસમાં ગતરાત્રે બીજું સરપ્રાઇઝ કોમ્બિંગ કરાયું। જોઈન્ટ સીપી, 3 ડીસીપી સહિત 400 પોલીસ કર્મીઓની ટીમ ખડેપગે ચેકિંગ માટે રહી। જુહાપુરામાં તમાશો કરતા ગુનેગારોને પોલીસ કાફલાએ દબોચ્યા। 1 જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા પર રજીસ્ટ્રેશન ફરજિયાત। ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ₹200 ફી ભરીને પુરાવા રજૂ કરવા પડશે। ઓમાનના મસ્કતમાં મહિલા જુનિયર હોકી એશિયા કપમાં ગઈકાલે રાત્રે ભારતે થાઇલેન્ડને 9-0થી હરાવ્યું। આવતીકાલે સેમીફાઇનલમાં ભારતનો જાપાન સામે મુકાબલો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।